ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ હવે ભાજપ દ્વારા સત્તાના સુકાનીઓ પસંદ કરવાની પ્રક્રિયા તેજ બની છે। આજે ભરૂચમાં હોદ્દેદારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ભરૂચ જિલ્લામાં ભાજપ દ્વારા હોટલ જિંજર ખાતે જિલ્લા પંચાયત, 7 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાઓ માટે હોદ્દેદારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી। પ્રદેશ નિરીક્ષકોમાં રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા, સુરેશભાઈ મકવાણા અને નિખિલભાઈ પટેલે દાવેદારી સાથે બેઠકો કરી તેમના અભિપ્રાયો સાંભળ્યા હતા। આ પ્રક્રિયા દરમિયાન પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન સહિતના મહત્વના પદો માટે દાવેદારોએ પોતાની રજૂઆત કરી હતી। સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો સંભવિત નામોની પેનલ તૈયાર કરી પ્રદેશ મોવડી મંડળને મોકલશે, જ્યાંથી અંતિમ નિર્ણય લેવામાં આવશે। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને વિજેતા ઉમેદવારો હાજર રહ્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતમાં યોજાઈ ગઈ અને ભરૂચ જિલ્લામાં પણ આ પ્રક્રિયા પૂરી થઈ। આજરોજ ભરૂચ શહેરમાં જિંજર હોટલ ખાતે પ્રદેશમાંથી નિરીક્ષકો પધાર્યા છે અને આ નિરીક્ષકો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા એમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સભ્ય, શાસક પક્ષના નેતા અને દંડક આ પોસ્ટ માટે કોની નિમણૂક થવી જોઈએ એની સેન્સની પ્રક્રિયા માટે પધારેલા છે અને અત્યારે જંબુસર જિલ્લા પંચાયત સીટના અને તાલુકા પંચાયતના લોકો જે ચૂંટાયેલા ઉમેદવાર છે સૌથી પહેલાં રાઉન્ડમાં એમનો ક્રમ છે એટલે અહીં પધાર્યા છે અને સેન્સની પ્રક્રિયા શરૂ થઈ છે અને સાંજે અંતિમ તબક્કામાં ભરૂચ શહેરના લોકો પણ છેલ્લે એમની પણ સેન્સ લેવાશે। ભરૂચ શહેરની અંદર હાલ પ્રમુખના હોદ્દા માટે મહિલાની પણ ચર્ચા ચાલી રહી છે, એ વાતને કેટલું તથ્યને પ્રાધાન્ય આપશે? એ તો સેન્સની પ્રક્રિયા છે, સેન્સની પ્રક્રિયા પૂરી થાય પછી જોઈએ એમાંથી શું નિષ્કર્ષ નીકળે છે। કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।